જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? જો વાગ્યા સવારના નહીં, 1:30 બરાબર. હજી કચરા પોતું કપડાં મશીનમાં નાખ્યા હતા. ઉપર આજે તો સાફ સફાઈ કરી. અહીંયા આપણી રસોઈ ચાલુ છે, દાળ ભાત મૂક્યા છે. અને ચાલો મિત્રો, જેને જમવું હોય આવી શકશે. કોઈ ના કહે કે મેં કામ કરીશું. જો ઘરની હાલત જો પીપી કરીને કેવું કરી દીધું છે. એટલે આવું થાય, નાનું છોકરું હોય ને ઘરમાં એટલે આવું થાય. ગમે તેટલું તમે કામ કરો ને તો પણ ચોખ્ખું તો ના જ રહે. તો એક વાર કર્યું, હજી બીજી વાર કચરા પોતું બપોરે પાછું થશે. 1:30 તો વાગ્યા બરોબર. એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવાર એવી પડી ને મિત્રો કે કોઈ કે આ જેવું જ નહીં. ખતરનાક પડી હતી. ઓહ, હા શું એટલે આમાં શું છે કે નાનું છોકરું હોય ને, મારું ધ્યાન આજ બીજે છે મિત્રો. બ્લોગ બનાવવાનું ઓછું, ધ્યાન મારું બીજે છે આજે. અમુક માણસો એવા છે ને કે આપણે દરવાજો ખોલીને હવે ચાલુ પડી જાય તો આપણને નાટક કરાવવા માટે. શું કહેવા મિત્રો, કંઈ કહેવા જેવું નહીં. તમે સમજી જ જજો. તમારા આજુબાજુમાં માણસો હોય જ છે અમુક જે કલાકાર હોય, કલાકાર કે તમને જોઈને ખુશ ના જોઈ એકતા હોય, તમને જોઈને રાજી ના હોય. એવો માણસ હોય ને, ના હોય? દરેક જગ્યાએ હોય. અમારી જગ્યાએ બહુ જ આજુબાજુમાં. એટલે જેવા સાથે તેવા તો આ જમાનામાં રહેવું જ જોઈએ મિત્રો. સિરિયસલી, ખાસ નોંધ. જેવા સાથે તેવા. તમે જેટલા સારા રહેશો ને એટલા લોકો તમને દબાવવાની કોશિશ કરશે. તમને 110% દબાવવાની કોશિશ કરશે. એટલે વ્યવસ્થિત રીતે જિંદગી તમે તમારી રીતે જીવવાની, કોઈને હેરાન નહીં કરવાનું. પણ કોઈ આપણને હેરાન કરો, નાટક કરો તો જેવા સાથે તેવા. આવો નિયમ રાખશો ને તો જ જિંદગીમાં આગળ આવશો. બાકી તમને હ ને બધા દૂધ પીતા બચ્ચા સમજીને જ સમજતે કાં તો ગાંડી છે, કાં તો ગાંડો છે. વિડીયો ગમો મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબર કરજો. હું પણ વ્યવસ્થિત માણસ છું, ભગવાનનું માણસ છું, ભક્તિ કરવાવાળી વ્યક્તિ છું. જેવું તેવું નહીં બોલતી, જેવું તેવું કરવાનું એ નહીં. પણ જે આપણા જોડે જેવું કરે એવું